श्रुतरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। हो देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। प्रणाम गुरुजी, नमो नमः। नमो नमः प्रणाम। प्रणाम प्रणाम गुरुजी। सुख शांति। देव कृपा। પ્રણામ ગુરુજી, નમો નમો। નામકર્મની અંદર ઉદય સ્થાન કયા કયા છે અને એના ઉદયના ભાંગાઓ કયા કયા છે, કેટલા છે, એની વિચારણા અહીંયા આપણે કરી। આ ટેબલની અંદર લગભગ 2 ઇન્દ્રિય સુધી આપણે જોઈ લીધું। પંચેન્દ્રિય ત્રિયંજની વાત કરી તો પંચેન્દ્રિય ત્રિયંજ એના ટોટલ 4906 ભાંગાઓ છે અને મનુષ્યમાં 2602 છે। વૈક્રિય મનુષ્યને 35 છે, વૈક્રિય ત્રિયંજને 56 છે, આહારક શરીરધારી મનુષ્યને 7 છે, કેવલી ભગવંતોને 8 છે। આમ સામાન્યથી કેવલી ભગવંતોને કેટલા છે પણ ડબલ વાર ગણેલા છે, માટે આપણે અહીંયા બીજી વાર લેતા નથી। આમ 35 થાય છે વૈક્રિય શરીરધારી મનુષ્યને, અને આહારક શરીરધારીને 7, કેવલી ભગવંતોને 5, કેવલી ભગવંતના 6, 24, 12 આ બીજી વાર આવ્યા છે એટલે આપણે એ નથી લેતા, આપણે 2 લઈએ છીએ ગણતરીમાં। આમ માત્ર કોઈ કેવલી ભગવંતની અલગ વિચારણા કરતા હોય તો કેટલા, તો 56 ઘટે, બાકી 8। દેવતાઓના જે ઉદય સ્થાનો છે 21, 25, 27, 28, 29 અને 30, ટોટલ 64 છે। અને નારકોના માત્ર 5 જ છે, બધી અશુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય। તો 20ના ઉદય 1, 21ના ઉદય 42, 24ના ઉદય 11, 25ના ઉદય 33, 26ના ઉદય 27ના ઉદય 33, 28 ના ઉદય 1202,
29 ના ઉદય 1785, 30 ના ઉદય 2917 અને 31 ના ઉદય 1165. 8 ના ઉદય અને 9 ના ઉદય એક એક વિકલ્પ, ટોટલ 7791 ઉદય ભાંગાઓ ઘટે છે. હવે આપણે અલગ અલગ વિચારણા કરીએ. આગળ ઘટેલા જીવસ્થાનક પર ઉદય સ્થાન અને એ ઉદય સ્થાનના ભાંગાઓ. પહેલો જીવસ્થાન છે એકેન્દ્રીય સૂક્ષ્મ અપર્યાપ્તા. એમાં કેટલા વિકલ્પો ઘટે, કેટલા ભાંગાઓ ઘટે? તો એમને ઉદય સ્થાન એકવીસનું અને 24નું છે. એકેન્દ્રીય સૂક્ષ્મ અપર્યાપ્તા જીવોને 20નું તો માત્ર એમનામાં જ હોય, કેવલી ભગવંતોમાં જ હોય છે. અહીંયા મિસ્ટેક છે. 14 જીવસ્થાનક પર જે ઉદય સ્થાનની વાતો કરીએ છીએ એમાં એકેન્દ્રીય સૂક્ષ્મ અપર્યાપ્તા, એમાં 21ના ઉદય બે વિકલ્પ. કયા બે? બોલો. એકવીસના ઉદય એક, હા, એક બે. જ. બે. અપયશનું અપયશનું રાઈટ, બરાબર. અપર્યાપ્તા સૂક્ષ્મ અપયશ. 21ના ઉદય એક જ, અપર્યાપ્તા સૂક્ષ્મ અપયશ. અને 24ના ઉદય બે. કેમ બે? કારણ કે પ્રત્યેક અને સાધારણ આવી જાય એટલે બે થઈ જશે. પ્રત્યેક અને સાધારણ આવે છે. બસ આ રીતે બધા બોલતા રહેતા. પ્રત્યેક અને સાધારણ આવે એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ પ્રત્યેક અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ સાધારણ. રાઈટ. આ રીતે 21ના ઉદય એક અને 24ના ઉદય બે. એના પછી આ રીતે ટોટલ એમને 3 જ ઘટે. એકેન્દ્રીય સૂક્ષ્મ અપર્યાપ્તા જીવોને. પછી એકેન્દ્રીય સૂક્ષ્મ પર્યાપ્તા જીવોને કેટલા? એ પણ એ જ પ્રમાણ, 1 અને 21ના ઉદય 1. અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ નહીં, પર્યાપ્ત સૂક્ષ્મ અપયશ. અને બેમાં પ્રત્યેક અને સાધારણના બે ઉમેરતા. આ રીતે અહીંયા બે. આને 21નું ઉદય સ્થાન એમને હોતું જ નથી ને, કેવલી ભગવંતોમાં જ હોય. એ પછી 25ના ઉદય 2. 25ના ઉદય 2 કયા? પર્યાપ્ત એકેન્દ્રીય સૂક્ષ્મ પર્યાપ્તા. પ્રત્યેક સાથે અપયશ અને સાધારણ સાથે અપયશ. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ, સૂક્ષ્મ સાધારણ અપયશ. લખી રાખજો ફટાફટ. આ રીતે 25ના ઉદય 2. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ, સૂક્ષ્મ સાધારણ અપયશ. બાકી બધા ન ઘટે. 26ના ઉદય 2. એકેન્દ્રીય જીવોમાં 26ના ઉદય 2. એમાં ઉચ્છ્વાસ ઉમેરીને કરીએ. કારણ કે આતપ અને ઉદ્યોત સૂક્ષ્મ ને હોય નહીં એટલે બાદરમાં જ આવશે. અને બાદરની અંદર ઉચ્છ્વાસ જ લેવાનો આપણે. તો કયા બે વિકલ્પો ઘટે? બાદર પ્રત્યેક યશ ઉચ્છ્વાસ અને બાદર સાધારણ યશ અપયશ ઉચ્છ્વાસ. બાદર પ્રત્યેક યશ ઉચ્છ્વાસ. યશ ઉચ્છ્વાસ, બાદર પ્રત્યેક અપયશ અપયશ ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ. જી. સૂક્ષ્મની વાત ચાલે છે ને, હા, સૂક્ષ્મ છે એટલે યશ આવશે. તો બાદર કેમ બોલ્યા? ગુરુજી, હા, સૂક્ષ્મ પર્યાપ્ત અને પ્રત્યેક અપયશ અને ઉચ્છ્વાસ એવી રીતે સૂક્ષ્મ પર્યાપ્ત, સાધારણ અને અપયશ ને ઉચ્છ્વાસ એવી રીતે આવશે. ટોટલ 26ના ઉદય કેટલા ઘટે?
તો પહેલા તો 26 ના ઉદય ટોટલ 13 ભાંગાઓ બતાવ્યા છે. એમાં ઉદ્યત સૂક્ષ્મમાં ના હોય, આતપ પણ સૂક્ષ્મમાં ના હોય. એટલે ઉદ્યતના 4 ગયા, આતપના 2 ગયા. પછી એક બાદર પ્રત્યેક અપર્યાપ્ત અપયશ ઉચ્છ્વાસ એ વૈક્રિય વાયુકાયમાં હોય, એ પણ ન ઘટે. કારણ કે વૈક્રિય વાયુકાય સૂક્ષ્મ માં આવું ના હોય, બાદરમાં જ હોય એનો ઉદય. સૂક્ષ્મ જીવોને ના હોતા, આ પણ વિકલ્પ ગયો. એટલે વૈક્રિય વાયુકાય ને બાદર પ્રત્યેક અપર્યાપ્ત અપયશ ઉચ્છ્વાસ એ પણ ગયો. આ વિકલ્પ પણ ન ઘટે વૈક્રિય વાયુકાયનો. હવે જે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય છે એમાંથી એને 2 જ હોય. એટલે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એટલે એમાંથી કયા કયા? સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ અને સૂક્ષ્મ સાધારણ અપયશ ઉચ્છ્વાસ. ચાલો ગયો. બાદર તો લેવાનું નથી કારણ કે સૂક્ષ્મ જીવની વાત કરી રહ્યા છે. એટલે બાદર પ્રત્યેક યશ ઉચ્છ્વાસ, બાદર પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ, આ બધા કોઈ વિકલ્પ ઘટે નહીં. એટલે ટોટલ બાદર પ્રત્યેક યશ ઉચ્છ્વાસ, અપયશ ઉચ્છ્વાસ, સાધારણ સાથે યશ અપયશ અને ઉચ્છ્વાસ, આ બધા વિકલ્પો 26 ના ઉદય છે પણ અહીં નથી. કારણ કે આ તો સૂક્ષ્મ જીવ છે, સૂક્ષ્મ જીવોને 2 જ હોય. બરાબર? સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ અને સાધારણ અપયશ ઉચ્છ્વાસ. એટલે પ્રત્યેક અને સાધારણના 2 વિકલ્પો મળશે. ઓકે, આગળ ચાલો. ટોટલ કેટલા ઘટે? 7. 7 થશે બોલી 7. હાજી 7. આગળ હવે એકેન્દ્રિય બાદર અપર્યાપ્તા જીવો એની વિચારણા કરીએ. એકેન્દ્રિય બાદર અપર્યાપ્તા જીવોને 21 ના ઉદય કેટલા? એમને પણ એક જ ભાંગો કરશે પછી અપર્યાપ્ત છે એટલે. રાઈટ. અપર્યાપ્ત એટલે સૂક્ષ્મ અપર્યાપ્ત હોય તો નિયમમાં અપયશ જ હોય. એટલે અપર્યાપ્ત બાદર અપયશ આ એક જ અપયશ. અને આગળ 21 ના ઉદય પ્રત્યેક અને સાધારણના 2 વિકલ્પ. 24 ના ઉપર 24 ના ઉદય. 24 ના ઉદય 2 અને 25 નો ઉદય 26 નો ઉદય કેમ ભાંગાવ નથી? કારણ કે પછી પર્યાપ્ત થાય ને ગુરુજી, તો શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય પછી પર્યાપ્ત થઈ જાય ને, પરાઘાત વગેરે આવે એટલે. કારણ કે પછી પર્યાપ્ત થઈ જાય. કારણ કે એના પછીના જે ઉદય સ્થાનો છે 25, 26 તો એ પર્યાપ્ત જીવોને, આપણે અત્યારે અપર્યાપ્ત જીવોની વાત કરી રહ્યા છીએ. એટલે એના પછીના ના હોય. આગળ એકેન્દ્રિય બાદર પર્યાપ્તા. એકેન્દ્રિય બાદર પર્યાપ્ત જીવન. હવે પર્યાપ્ત આવ્યો એટલે યશ અપયશ આવો. પર્યાપ્ત બાદર યશ અને અપયશ એટલે 2 વિકલ્પ. બરાબર? અને 24 ના ઉદય પણ 2 વિકલ્પ. એકેન્દ્રિય બાદર પર્યાપ્તા અહીંયા 4 થશે. કારણ કે યશ અપયશ 2 આવી જશે બેઉમાં, સાધારણ સાથે અને પ્રત્યેક સાથે. પ્રત્યેક. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય છે. આ બાદર છે. હા, તો પર્યાપ્ત તો બાદર સાધારણ એટલે યશ અપયશ અને પ્રત્યેક સાથે 2 અને સાધારણ સાથે 2. હા એટલે 4 4 આવશે. બરાબર? અને વૈક્રિય વાયુકાયનું પણ આવે છે ને ત્યાં ગુરુજી 24 માં તો. અને વૈક્રિય વાયુકાય તો હા બરાબર છે. બાદર પ્રત્યેક પર્યાપ્ત અહીંયા અપયશ જ આવશે 24 ના ઉદય. અને બાદર પ્રત્યેક પર્યાપ્ત અપયશ એટલે 3 આવશે. વૈક્રિયનો પણ 1 લઈ લે. આગળ આને સમજવાના છે. 5, 11 અને 6 25 ના ઉદય 5, 6 માંથી 5 ટોટલ 7 છે. 7 માંથી 5 એટલે 2 નથી. કયા? તો સૂક્ષ્મના 2 નથી. સૂક્ષ્મ ના પર્યાપ્ત અપર્યાપ્ત નથી, સાધારણ અપયશ નથી. બાકી સાધારણ બધા અપયશ. એટલે 5 છે. એ પછી 26 ના ઉદય 13 માંથી
11 છે, સૂક્ષ્મના 2 નથી. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ, સૂક્ષ્મ સાધન અપયશ ઉચ્છ્વાસ. 2 નથી, બાકી બધા છે. રાઈટ. પછી 27 ના ઉદય 7 માંથી નહીં, 6 માંથી 6 છે, બધા જ છે. આતપના 2 અને ઉદ્યોતના 4. 4. Yes. કેટલા થયા? ટોટલ 2, 5, 5, 11 અને 6 એટલે 11, 6, 29. ટોટલ 29 થાય ગુરુજી. 11 અને 6 17 18 19 20 21 22 23 24 25 26 27 થયા. અને 2 29. કયા 2? 2 તો શરૂમાં થયા ને ગુરુજી. એટલે આ 2 ગણ્યા ને, આ એ તો 2 ને 2 21 5. ના ઉદયના 2 થાય, 21 ના ઉદયના 2 થાય ગુરુજી. હા, 21 ના ઉદય 2, 24 ના ઉદય 3 એટલે 5, 5, 25 ના ઉદય 5 એટલે 10, 5. 21 ના ઉદય 21 ના ઉદય 11 એટલે 21 અને 21 ને 6 26 એ 26 ના ઉદય 26 ના ઉદય 11 છે ગુરુજી. 26 ના ઉદય 11. નથી કહેતો. આ છે 2, 3, 5, 11 અને 6 કેટલા થયા? 27. ના 2 3 ને નહીં 3 5 5, 2 ને 3 5 થયા, 5 ને 5 10, 10 ને 11 21, 21 ને 6 27. કેમ 24 ના ગુરુજી, ઉદય પૂછી 24 ના ઉદય 5 છે નહીં ને? આવે? 5 આવે છે, 5 છે, 24 ના 3 ઉદય નથી. 5. 5 હા, છે 3 ગુરુજી. લીધા કે 5 લીધા? પ્રત્યેક સાધારણ 5 ને 5 5 લૌકિક. લીધા આપણે. 5 3 લીધા ગુરુજી. ઓકે. અહીંયા 21 ના ઉદયે હા બરાબર છે. 2. એક વૈકરી વાયુ કાંઈ પણ લીધું, 5 લીધા આપણે. અહીંયા 5 થયા, 29 થયા. રાઈટ. બેન્દ્રિય અપર્યાપ્તતા. બેન્દ્રિય અપર્યાપ્તતા 21 ના ઉદય 1. અપર્યાપ્ત. ઓકે. એ અપર્યાપ્ત જ હોય હે ને? એટલે એ 2 અપર્યાપ્ત હોય એટલા માટે અપર્યાપ્ત સાથે અપયશ જ હોય. રાઈટ. પછી 26 નો જે ઉદય બતાવ્યો છે, પછી 25 નો ઉદય નથી હોતો એમને, 24 નો ઉદય નથી હોતો. અપર્યાપ્ત બેન્દ્રિયને પણ એક જ. કારણ કે ત્યાં સાધારણ નથી. હા, ત્યાં સાધારણ નથી એટલે. જી હા. એટલે 26 ના ઉદય પણ અપર્યાપ્ત અપયશ અને 21 ના ઉદય પણ અપર્યાપ્ત અપયશ, 2 જ વિકલ્પ હશે. બરાબર. પછી પર્યાપ્તતા. હવે ટોટલ 22 છે, એ 22 માંથી અપર્યાપ્તતાને બેન્દ્રિય તેન્દ્રિય ને 22 22 22 છે, ખબર છે ને બધાને? એમાં પછી બેન્દ્રિય અપર્યાપ્તતાને 2 ઘટે તો બાકીના બધા પર્યાપ્તતાને ઘટે. બરાબર. એટલે 22 થયા. એટલે બેન્દ્રિયના 22, તેન્દ્રિયના પણ 22 આ રીતે, અને ચૌરિન્દ્રિયના પણ 22 આ રીતે. ચલો ઉપરનો હું સુધારી દઉં એટલે તમારે એનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો. આગળ ચાલો. બેન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિય સુધી અહીં સુધી થઈ ગઈ. આગળ વાત કરીએ હવે પંચેન્દ્રિય અસંગની અપર્યાપ્તતા. પંચેન્દ્રિય અસંગની અપર્યાપ્તતા. બરાબર છે. પંચેન્દ્રિય અસંગની અપર્યાપ્તતા એને કેટલા થશે? 21 ના ઉદય 2. અસંગની છે ને એટલા માટે. અસંગની અપર્યાપ્તતા આ તો એક જ વર્ડ છે અસંગની, કારણ કે યશનો નહીં આવે ને, એક જ હશે. હવે પંચેન્દ્રિય અહીંયા તો સંઘ અસંગને બંને આપી દીધા છે એને, હે ને? બધું ભેગું છે. ટોટલ 4906 છે. તો 6 માંથી ઉપર 2 આવશે. 21 ના ઉદય 1, 21 ના ઉદય 1, અને 26 ના ઉદય 1. કયો? અપર્યાપ્ત સાથે દુર્ભાગ્ય આનંદે અપયશ. 21 ના ઉદય 1 અને 26 ના ઉદય 1. ટોટલ 2 આવશે. કોઈને કઈ કહેવું તો કહેજો વચ્ચે. તમને એવું લાગતું હોય કે આ ચાર્ટમાં કદાચ ભૂલ હોય મને કહેજો. વિનાશ નું કરજો. ગુરુજી આપણે અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય લીધું તો આમાં મનુષ્ય પણ લઈ લઈએ આપણે અહીંયા. હા લઈ છો તો એનો એક એક ભેદ વધશે એમ ને? હાજી. બરાબર છે. કારણ કે મનુષ્ય એમ લખ્યું નથી ને,
તિર્યંશ એવું કઈ લખ્યું નથી એટલે હા. બરાબર છે, આ રીતે લઈ શકાય છે. કારણ કે મનુષ્ય તો નીચેનો અલગ ભેદ નથી. ચલો વાંધો નહીં. પછી પંચેન્દ્રિય અસંગની પર્યાપ્ત. ગુરુજી એમાં સમૂર્છ મનુષ્ય આવશે ને? હા, સમૂચે મનુષ્ય મનુષ્ય જ આવશે. સમૂચે મનુષ્ય જ આવશે. હાજી. મનુષ્યની દ્રષ્ટિએ એક આવશે. મનુષ્યમાં 21 નો અને 26 નો બંનેનો છે ઉદય સ્થાન. બંનેનો એક એક લઈએ તો. અને પંચેન્દ્રિય અસંગની પર્યાપ્તા. હવે ટોટલ 9 છે તો ઉપર એક ગયો તો બાકી રહ્યા 8. પણ અહીંયા ત્રિયંશ જ લેવાના, મનુષ્ય નહીં. કારણ કે પંચેન્દ્રિય અસંગની મનુષ્ય અપર્યાપ્ત જ હોય, પર્યાપ્ત ન જ હોય. એટલા માટે આપણે મનુષ્યનો નથી કરતા, એટલે અહીંયા 8 જ ગયો. પણ 8 અહીંયા આવી શકે પણ ના આવે, કારણ કે હોય જ નહીં મનુષ્ય, આવો જીવ જ ના હોય. પંચેન્દ્રિય અસંગની સમૂર્છિમ પર્યાપ્ત મનુષ્ય હોય જ નહીં દુનિયામાં. એ જ પ્રમાણે 26 ના ઉદય ત્યાં 289 થતા હતા તો 288 થશે, એક ઉપર જશે, અપર્યાપ્ત ને એક જશે. 28 ના ઉદય ત્રિયંશોને 576 છે, અહીંયા પણ 576. 29 ના ઉદય, કારણ કે અહીંયા ત્રિયંશ જ આવશે ને એટલા માટે 1152. 30 ના પણ 1728 અને 31 ના પણ 1152. ટોટલ મળીને 4904. 4904 ત્રિયંશ જ આવશે. અને પંચેન્દ્રિય સમની અપર્યાપ્તા. હવે અહીંયા પર્યાપ્ત બંને આવી શકે છે. મનુષ્ય અને ત્રિયંશ તો બંનેના એક એક લીધા. મનુષ્યનો એક અને ત્રિયંશનો એક, બે થયા. 21 ના ઉદય 2 અને 26 ના ઉદય પણ 2, ટોટલ 4. અને પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તા ત્રિયંશ અને મનુષ્ય બંને આવશે તો 21 ના ઉદય 25. કેવી રીતે 25 બન્યા? આવાજ આવે છે? જી ગુરુજી, પ્રશ્ન શું છે ગુરુજી, સમજાવવા નહીં પડી. અહીંયા થોડો લાઇટનો પ્રોબ્લેમ થઈ ગયો છે, વાંધો નહીં. હા, ચલો હવે આપણે આગળ વધીએ. હવે પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તા જીવની વાત આવી. હવે પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તા જીવોમાં ત્રિયંશ પણ આવે અને મનુષ્ય પણ આવે. હવે 21 ના ઉદય 25 થયા. હવે છે ને એના પહેલા આપણે કેવલી અને તીર્થંકરના જોઈ લઈએ, એકદમ સરળ છે. 20 ના ઉદય કેવલી પરમાત્મા એક, બધું શુભ જ હોય. અને તીર્થંકર ભગવાને તીર્થંકર નામકરણ સાથે 1 પ્લસ કરતા 21 ના ઉદય 1, બધું શુભ જ હોય. પછી તીર્થંકર ભગવાને આ પ્રમાણે 1, 27 ના ઉદય, આ તીર્થંકર ભગવાને બધું શુભ જ હોય એટલે 27 ના ઉદય 1, 29 ના ઉદય 1, 30 ના ઉદય 1, 31 ના ઉદય 1 અને 9 નો ઉદય 1. તીર્થંકર ભગવાન 9 નો ઉદય હોય અયોગી અવસ્થામાં. અને કેવલી ભગવંતને 8 નો ઉદય હોય એટલે કેવલી ભગવંતને 2 જ ઘટે અને તીર્થંકર ભગવાન એને 6 ઘટે, ટોટલ 8 થયા. રાઈટ. હવે આપણે પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તા જીવો વિશે વિચારીએ. 21 ના ઉદય 25. હવે એના ત્રિયંશ બધા જ આવશે, ઘણા બધા આવશે. આની અંદર 4 ગતિના જીવો આવશે. ખાલી એકેન્દ્રિય નહીં આવે, વિકલેન્દ્રિય નહીં આવે, કારણ કે પંચેન્દ્રિય છે નહીં. તો હવે 21 ના ઉદય 25 ભાંગા. એમાં ત્રિયંશના 8, બરાબર. ખાલી 21 નો ઉદય ત્રિયંશના 8 લીધા, કારણ કે એક અપર્યાપ્ત ને છે, બાકી બધા પર્યાપ્ત છે. એ પછી વૈક્રિય શરીરધારી એ તો પર્યાપ્ત જ હોય, પણ 21 નો ઉદય એમાં નથી. મનુષ્ય પ્રાયોગ્ય બંને અંદર 21 નો ઉદય છે, એમાં પર્યાપ્તની 8 છે, 8 દુ 16. ઓકે. હવે વૈક્રિય શરીરધારી તો અત્યારે લેવાના નથી, કારણ કે એમાં પણ 21 નો ઉદય છે. પછી દેવના લઈએ ગુરુજી. દેવતાઓનો 21 નો ઉદય છે તો એના 8 ભાંગા એટલે 8 ત્રિક 24 અને નારકીયનો એક અશુભ નો ભાંગો 25. ચાલો હવે
ખ્યાલ આવ્યો કે નહીં? હા કે ના? આવ્યું ગુરુજી. પછી આપણે દેવના લઈશું. દેવના લીધા ને? દેવના નથી આપણે લીધા હજી. 8 લીધા પંચેન્દ્રિય 8 લીધા. ત્રિયાંશ. હા પછી 8 લીધા મનુષ્યના, જી 16. 8 લીધા દેવતાઓના, હા 24. 8 ત્રી 24 અને એક નારકીનો. નારકનો એક 25 કારણ કે થઈ નારકીનો ગયા. પણ 21 નો ઉદય હોય. હમ. થઈ ગયા 25. જી. આગળ હવે 25 ના ઉદય. હમ કેન્દ્રના વિચારવાના નથી, વિકલેન્દ્રના વિચારવાના નથી. હમ હવે 25 નો ઉદય પંચેન્દ્રિય ત્રિયાંશમાં નથી હોતો. પણ બેકરીમાં હોય છે. હા, 25 નો ત્યાં હોય છે, ત્યાં 8 લેવાના. હમ બરાબર. પછી 25 નો ઉદય મનુષ્યમાં પણ નથી. પછી વૈક્રિય શરીરધારી મનુષ્યને 8 છે, એટલે 8 થી 8. 16 થયા. 16. દેવતાઓને 25 નો પ્રકાર છે, ત્યાંમાં એમાં પણ 8 છે, 8. તો 24 થયા. નારકીઓને 1. પણ 25 નો ઉદય છે. હા છે ને ગુરુજી. અહીંયા તમને દેખાશે 25 ના ઉદય સ્થાને. આપણે કયા કયા લીધા એ તમને બતાવું છું. આ 25 ના ઉદય 8 લીધા. હમ પછી બેકરી તિર્યંશના 8 લીધા. વૈક્રિય ત્રિયાંશના 8 લીધા. જી. પછી આહારકના 1 લીધો. આરકનો 1. આરકનો 1. 25. 17. હા. પછી દેવના 8. અને દેવ પ્રાયોગ્ય 25 તો એમના હતા 8 લીધા આપણે. નરક પ્રાયોગ્ય પણ 8 લીધો. બસ થઈ ગયા. કયા કયા લીધા ફરી એક વખત ધ્યાન લઈએ. બસ એક વધારે થયું ગુરુજી આમાં. એક જ વધારે થયું આમાં. વધારે લાગે છે. કારણ કે આરક આવી ગયા આમાં. 25 નો ઉદય પંચેન્દ્રિય ત્રિયાંશમાં નથી. હમ. વૈક્રિય શરીરમાં 25 નો ઉદય છે, ત્યાં 8 હોય. એ 8 આપણે લીધા. એટલે વૈક્રિય વૈક્રિય શરીર પંચેન્દ્રિય ત્રિયાંશ એમના 8. પછી વૈક્રિય મનુષ્ય એમના 8. એ પછી 25 ના ઉદય આહારક શરીરધારી મનુષ્યને 1. કેવલી પરમાત્માને 25 નો ઉદય નથી. તીર્થંકર ભગવાનને 25 નો ઉદય નથી. દેવતાઓને 25 નો ઉદય છે, એમના 8. નરક પ્રાયોગ્ય 25 નો ઉદય 1. થઈ ગયા 26. એટલે આહારકનો 1 અને નારકીનો 1 અને વૈક્રિય ત્રિયાંશના 8, વૈક્રિય મનુષ્યના 8, દેવતાઓના 8. 8 ત્રિક 24 અને બીજા 2 26. રાઈટ. એટલે આપણે આ પણ જોયું. આ 25 જોયા અને આ 26 જોયા. હવે 26 ના ઉદય સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને 576. ઓકે. એકેન્દ્રિય નથી હોતા, વિકલેન્દ્રિય નથી હોતા, કારણ કે એ પંચેન્દ્રિય ન થયો. હવે 26 નો ઉદય પંચેન્દ્રિય ત્રિયાંશમાં. 26 નો ઉદય પંચેન્દ્રિય ત્રિયાંશમાં પર્યાપ્તા ને 288. રાઈટ. એક અપર્યાપ્તાનો છે. પંચેન્દ્રિય ત્રિયાંશમાં ઘટે 26 નો ઉદય. પછી 26 નો ઉદય ડાયરેક્ટ મનુષ્યમાં છે, ત્યાં પણ 288. રાઈટ. 288 ને 288 કેટલા થયા? 576 થઈ ગયા. બસ આટલા જ છે. એના આગળ 26 નો ઉદય તમને વૈક્રિય શરીર મનુષ્યને નથી મળતો, પછી દેવતાઓને પણ નથી હોતો 26 નો ઉદય, અને નારકીઓને પણ 26 નો ઉદય નથી. એટલે આ 576 થયા. ઓકે. આગળ 27 ના ઉદયના 26 ભાગ.
સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવન. પંચેન્દ્રિય ત્રિયંશમાં 27 નો ઉદય નથી. પંચેન્દ્રિય ત્રિયંશમાં 27 નો ઉદય નથી. નથી. પછી વૈક્રિય મનુષ્યમાં છે, વૈક્રિય ત્રિયંશમાં છે 8. હમ વૈક્રિય મનુષ્યને પણ 27 નો ઉદય છે, ત્યાં પણ 8. દેવતાઓને પણ ઉદયમાં છે એટલે એ 8, એટલે 24 થયા. અને હવે આહારક અને નારક લઈ. જી કેટ લેવાના? હમ 27 ના નરકના ઉદય 1 અને આહારકમાં 27 નો ઉદય 26. બરાબર. આ રીતે 27 ના ઉદય સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને 24 નો ઉદય બસ 25 ની જેમ જ. હમ હવે 28 ના ઉદય 1196 એ 28 ના ઉદય. 28 ના ઉદય પંચેન્દ્રિય ત્રિયંશ અને 28 ના ઉદય 576. બરાબર. પર્યાપ્ત મનુષ્ય. હા, પહેલા ત્રિયંશ. આની વિચારણા ચાલી રહી છે 28 ના ઉદય. બરાબર. તો ત્રિયંશોને ને મનુષ્યને પણ 576 સામાન્ય મનુષ્યને. સામાન્ય. સામાન્ય મનુષ્યને પણ 28 ના ઉદય, પણ વૈક્રિય એના પહેલા વૈક્રિય ત્રિયંશ ને લઈએ ને 16. હમ 16 ત્રિયંશના 16. પછી 576 મનુષ્યને, સામાન્ય મનુષ્યને, અને એ પછી વૈક્રિય વૈક્રિયને 9 મનુષ્યને પણ 28 ના ઉદય 9. દેવતાઓને 28 ના ઉદય 16. આહારક રહી ગયું છે. આહારક મનુષ્ય. આહારકમાં આહારકના 2 હા 2 આહારકના 28 ના ઉદય 2. 2. કેવલી ભગવંતનો 28 નથી. તીર્થંકર ભગવંતને પણ 28 નો નથી. દેવતાઓના 12 28 લઈએ. આપણે 16 લીધા. નરકના 28 નો છે, એનો 1. બસ થઈ ગઈ. કેવલી ભગવાનને 12. કેવલી ભગવંતોને 28 નો ઉદય નથી ને? નથી બધું. આ છે નથી. નથી. એના 12, પણ આપણે 12 ગણતરીમાં 12 નથી. છે હા પણ 12 નથી. લેવાના. એટલે આપણે પહેલેથી હવે ગણતરી કરીએ તો 576 ત્રિયંશના, 16 વૈક્રિય ત્રિયંશના, મનુષ્યના પણ 576, 9 આહારકના, ને આહારકના 2. આહારકના 2 આહારકના 2 છે. આપણે 9 કોના હતા? વૈક્રિય મનુષ્યના. વૈક્રિય દેવ મનુષ્યના. મનુષ્ય. વૈક્રિય મનુષ્યના 9 હતા. એને પછી દેવતાઓના 16, આહારક દેવતાઓના મનુષ્યના 2 અને નરકનો 1, 1196 થયા. હવે આ તમારે ઘર બેઠા મહેનત કરવી પડશે. બધું આ તો તમને હું સંખ્યા બતાવી દીધી કે આટલી છે, એટલે હવે તમે આગળ યાદ રાખી શકો છો અને લખી રાખી શકો છો. 1196. હવે આ બાજુ 29 ના એમાં 28 માં આપણે વૈક્રિય ત્રિયંશ પંચેન્દ્રિય લીધા સાહેબ? લીધા ને? 16 લીધા. 16 એના 16 લીધા ને? હાજી. સામાન્ય ત્રિયંશના 576, વૈક્રિય ત્રિયંશના 16, મનુષ્યના 576, વૈક્રિય મનુષ્યના 9, દેવતાઓના 16, આહારક શરીરધારી મનુષ્યના 2 અને નરકનો 1. હવે 29, 30 અને 31. હવે આની સંખ્યા તમે કાઢો ઘર બેઠા. બરાબર. ટોટલ 7671 થશે. અને આ પ્રમાણે જીવસ્થાન પર આપણે ટેબલ તૈયાર કરેલો છે. શરૂઆતમાં થોડી ભૂલ હતી, એ તો મેં ત્યારે જ મેં તમને કીધું અહીંયા ભૂલ છે. 20 નો ઉદય તો માત્ર કેવલી ભગવંતોને જ હોય, બીજા કોઈને ના હોય. 20 નો, 8 નો અને 9 નો, એમાં પણ 9 નો તીર્થંકર ભગવંતોને જ હોય. 20
સામાન્ય કેવલી ભગવંતોને જ હોય, તીર્થંકર ભગવંતને ના હોય. તીર્થંકર ભગવંતને 21 ઉદય હોય. તો કેવલીમાં પણ આપણે એક જ લીધો છે. કેમ? કારણ કે એમને કોઈ અશુભ કર્મનો ઉદય ના હોય. ના હોય, બધી શુભ પ્રકૃતિ જ ઉદયમાં હોય. માટે આ પ્રમાણે આપણે આજે આ ટેબલ જોયો છે, હું તમને મોકલી આપું છું. આ તમારે ઘર બેઠા મહેનત કરવાની છે. આવતીકાલે આપણે 14 જીવન સ્થાનક પર ઉદય સ્થાન અને એના ભાંગાઓની વિચારણા કરશું. પ્રણામ. મોહન. પ્રણામ. પ્રણામ ગુરુ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ.